નમસ્કાર પશુપાલક મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। પશુપાલક મિત્રો, આપણી ગાયને એક હજી લગભગ 15 થી 20 દિવસની વાર છે વિયાવાને, અને એને થોડોક બાવલાની અંદર હોજો આવી ગયો છે। પણ વારંવાર પશુને શું છે કે જે પશુને બીમારી હોય છે ને એ પશુને બાવલાની અંદર હોજો આવી જતો હોય છે। એટલે તમે જોઈ રહ્યા છો કે એક બાજુના બાવલામાં વધારે હોજો આવેલો છે, તો આપણે આની દવા બવા કાંઈ કરાવવાની નથી। અને પશુપાલક ભાઈઓ, ક્યારેક વસ્તુ આવી બનતી હોય છે। આ બનવાનું કારણ શું હોય છે કે આપણે જ્યારે ગાભણ પશુ હોય છે ત્યારે આકરી જગ્યા ઉપર બાંધતા હોય છે ને ત્યારે આવી વસ્તુ બનતી હોય છે। અને જે પશુને થતું હોય છે ને કે મસ્ટાર્ડનો જે પ્રોબ્લેમ થતો હોય છે કે દૂધની અંદર બળફલા આવતા હોય છે અને આવી બધી વસ્તુ થતી હોય છે, એ જે ગાયને થતી હોય છે ને એ ગાયને તો 100% ગેરંટી સાથે થાય જ છે। આપણે ગયા વખતે આ ગાયને આ પ્રોબ્લેમ થયો હતો અને આ વખતે આ ગાયને આ પ્રોબ્લેમ થયો છે। અને હવે આને આપણે ઘરેથી કઈ વસ્તુ સારવાની છે અને આને કોઈ પણ કરવાની જરૂર નથી। 100% ગેરંટી સાથે કહું છું કે તમારે કદાચ બાવલાની અંદર કોઈ પણ પશુને બાવલાની અંદર હોજો આવી ગયો હોય અને મસ્ટાર્ડ જેવો પ્રોબ્લેમ હોય તો તમારે કેટલી ખાલી 2 જ વસ્તુ ઘરેથી લઈ અને સારવાની છે। એનાથી 100% ગેરંટી સાથે કહું છું કે મટી જાય। અને જો આને આટલો છે બાવલાની અંદર સોજણ દેખાય છે, એટલે આને હવે આપણે શું કરવાનું છે, લેબુ 2 થી 3 લઈ લેવાના છે। કોઈ પણ ખાંડની અંદર આપણે સારતા હોય છે એ ખાંડની અંદર લેબુનો રસ તરપાડી દેવાનો છે, અને જે હવનમાં નાખવાની કપૂરની ગોટી આવે છે એ ગોટી 2 લઈ લેવાની છે અને ખાંડની અંદર સારતું રહેવાનું છે। પશુપાલક ભાઈઓ, 100% રિઝલ્ટ સાથે કહું છું, કારણ કે તમે કદાચ આવું થઈ જાય ને ડૉક્ટર પાસે બોલાવીને ઇન્જેક્શન બેગ તમે લાવો તો તમારું પશુ ઠંડુ પડી જતું હોય છે। 15 દિવસની વાર હોય તો 5 દિવસ વધારે લઈ લેતું હોય છે, કારણ કે અને જો તમને ગાય દોવા દેતી હોય તો થોડુંક એનું ગાભણમાં જ હોય પણ થોડુંક દૂધ દોઈ લેવું તો તમને પણ એનો અંદાજ મળી જાય કે એને કેટલો છે પ્રોબ્લેમ। અને બીજી વસ્તુ શું છે કે આ 2 વસ્તુ સારવાથી ગેરંટી સાથે મટી જાય છે। અને આપણે દર વખતે આ બીજી ત્રીજી વખત આવો નવો પ્રોબ્લેમ થાય છે, કારણ કે ગાભણમાં હોય મહિના 2 મહિનાની વાર હોય છે અને આ ટાઈપનું બાવલું થઈ જાય છે। અને ખાસ તમારે એ ધ્યાન રાખવાની છે કે તમારા જે પશુ છે ગાભણ બાંધતા હોય એ એકદમ કોરી રેત હોવી જોઈએ। મસ્ટાર્ડનો પ્રોબ્લેમ ક્યાંથી ઊભો થાય છે કે પશુ જ્યારે ગારામાં કીચડમાં ઠંડામાં બેસી રહે છે એથી બેક્ટેરિયા પેદા થાય છે ને આ રીતનું પશુને બાવલાની અંદર હોજો આવી જતો હોય છે। તો પશુપાલક મિત્રો, ખાસ ધ્યાન દેવી, પશુ કોઈ પણ ગાભણ હોય છે તો પશુને ખરેખર આ ટાઈપનો પ્રોબ્લેમ થતો હોય છે। તમે જોઈ લો, એક બાજુનું બાવલું વધારે વજન છે। હવે આને અત્યારે આપણે ચાલુ કરી દેવાની છે ટ્રીટમેન્ટ, 2 દિવસની અંદર કમ્પ્લીટ હોજો ઉતરી જાય। અને ખાસ બાંધતી વખતે, છોડતી વખતે ખૂબ ધ્યાન રાખવી। અને મોટી ગાયો હોય છે તેને ખોરાક પણ સારો આપવો, કારણ કે અમુક ટાઈમે શું એનું કેલ્શિયમ ઘટી જાય તો મોટું પશુ હોય તો પછી બેસી જવાનો પ્રોબ્લેમ વધારે રહેતો હોય છે, વધારે દૂધવાળા હોય છે, એટલે એને થોડુંક ખાંડ પહેલેથી આપણે શરૂઆત કરી દઈએ। સારું ખાંડ, પાપડી છે, પછી તેલ છે, આ બધી વસ્તુ તમે પહેલેથી આપતા રહેશો ને તો તમારા પશુને કાંઈ થવાનું નથી। અને કેલ્શિયમના ડબલું 1-2 સારી દેવાનું છે, 5 લીટરનું, 2 લીટરનું, જે તમારે સારું હોય સારી દેવાનું। તો પશુપાલક મિત્રો, આજના વિડીયોની અંદર આટલું જ હતું। ફરી મળીશું નવા વિડીયો સાથે। અમારા વિડીયોની અંદર તમને થોડું કે ઘણું જાણવા મળ્યું હોય તો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય માતાજી।